મહારાષ્ટ્રમાં શિરડી નામના ગામમાં સાંઈ બાબાનું સુપ્રખ્યાત મંદિર છે. આજથી લગભગ 40 વર્ષ પહેલા હું ગયો હતો. ત્યારે મંદિર કાચા રસ્તા અને ગામડામાં મુશ્કેલીથી 10 કે 12 દુકાનો હતી. આજે એરપોર્ટ છે, બધી જગ્યાએથી લક્ઝરીઓ આવે છે, 5 સ્ટાર હોટલો તો પૂછો નહીં એટલી છે. બજાર અમદાવાદને શરમ આવે એવું છે. ક્યાંથી આયા બધા પૈસા? સાંઈ બાબા રોજ માંગીને ખાતા હતા અને મસ્જિદમાં સુઈ રહેતા હતા. હજી એના કપડા અને બૂટ ત્યાં મૂકી રાખ્યા છે. તમે જોજો કેવી બિસ્માર હાલતમાં માણસ જીવ્યો છે. માંગીને ખાતો અને એની પાછળ ટ્રસ્ટમાં આજે અબજો રૂપિયા છે. અબજો રૂપિયા. સાંઈ બાબાને બી ખબર નહીં કે આવું મારા નામે થશે. એના ટ્રસ્ટમાં કોણ છે? એના ટ્રસ્ટમાં હતું પહેલા મંગેશકર કુટુંબ, પછી શરદ પવાર, આવા જેવા કેટલા બધા રાજકારણીઓ ને કેટલા બધા એક્ટરો એમાં ટ્રસ્ટી છે. અબજો રૂપિયા રોજ આવે છે. ગણવા માટે 300 માણસનો સ્ટાફ છે જે માત્ર નોટો ગણે છે. સોનું જુદું કરવાનું, ચાંદી જુદી કરવાની, હા બીજી બધી ગિફ્ટ આવે એ પણ જુદી કરવાની. મને એ સમજ નથી પડતી. હમણાં એક જણાએ 2.5 કરોડના ડાયમંડ સ્ટડેડ મોબાઈલ બાબાની સમાધિ પર મૂક્યો. બાબાને 2.5 કરોડનો મોબાઈલ શું જરૂર હતી? બિલકુલ સમજ નથી પડતી. એટલે હું કહું છું કે જે સમજાતું નથી એ તો ધર્મ નથી જ.